હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અને જો હું આજે હેર માટે 3 નવી વસ્તુ બનાવવાની છું, તો તમે વિડીયોને છેલ્લા સુધી જોજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો। અને એકદમ મસ્ત મસ્ત છે, જુઓ। જોકે આ પીનો તો જુદી નાખવા માટે બનાવી છે, પરંતુ હું તમને આમાં બતાવું છું કે તમે આમાં પણ અટેચ કરી શકો। તો 3 વસ્તુ છે અને બહુ સરસ છે। અને જુઓ, તમે જોઈ શકો છો, એકદમ મસ્ત મસ્ત બનાવેલી છે। તો આ નવરાત્રિ તમે પણ જરૂર બનાવજો, જેથી કરીને તમારી દીકરીઓ, બહેનો જે કોઈ હોય એને બહુ કામ આવે અને તમને ખુદને પણ। તો જો એના માટે તો મેં પહેલાં પિન લઈ લીધી છે અને આ વખતે મેં વુલન લીધું છે। તો તમે તમારી પસંદનો કલર લઈ શકો। મારી પાસે જે હાજરમાં હતા એ કલર મેં લીધા છે, 3-4 છે, એટલે જુદી જુદી બનાવશું એટલે। તો એક જુઓ આ રીતે બનાવી લીધી છે। પછી આપણે એ જ રીતે જુદી જુદી બનાવશું બધી। એક આ લાલ લીલી છે અને એમાં સિલ્વર દોરી નાખી છે, અને એક આ જે મારી પાસે ઓલરેડી છે, આપણે કાંડું બાંધવાની આવે છે એ જ છે। અને એ બધી આપણે પિનમાં જ બનાવશું, કારણ કે જુદી જુદી રીતે પિનો નાખવી હોય તો નાખી શકાય। એક ખાલી 2 પિન નાખવી તો। અને એમાં આ બ્લેક છે, એમાં પણ આપણે સિલ્વર જ વાપરીશું। જે ગ્રીન ને રેડ છે એમાં પણ સિલ્વર દોરી એવી રીતના વાપરેલી છે, જે સિલ્વર લેસ આવે છે એ જ। તમે આમાં ગોલ્ડન પણ નાખી શકો, અને મેં સિલ્વર નાખી છે। અને હવે આપણે જે આ એક છે લાલ લીલી, એમાં પણ આપણે આમ મોટી પટ્ટી નાખીશું। લેસ નાના મોટી 2 પ્રકારની આવતી હોય છે, એટલે ગમે તે નાખી શકો। અને જુઓ, હવે આપણી 5 દોરીઓ તૈયાર થઈ ગઈ છે। મેં 5 બનાવી છે, તમે ગમે એટલી બનાવી શકો। અને આ ઓલરેડી એક વ્યક્તિ 2 નાખે તો 1 ને 3 થઈ જાય, 2 વ્યક્તિને પણ થઈ જાય। અને એક હું જે રીતે નાખવાની છું એ અંબોડા ઉપર નાખીશ। અને હવે જુઓ, આપણે આમાં કોડીઓ ટાંકી લઈશું, કલરની વ્હાઈટ પણ ટાંકી શકો। અને બીજું એક બનાવવા માટે મેં જે આપણી હેરબેન્ડ આવે છે, સોરી રિંગ આવે છે હેરની, એ જ લીધી છે। અને હવે જુઓ, આપણે એમાં કોડી ટાંકી લઈશું, અને કોડી ઊભી રહે એવી રીતના ટાંકીશું, આડીની કોડીને રિંગમાં ઊભી રાખવાની। અને તમે એકદમ ટાઈટ સેટ ટાંકશો એટલે આમ ઊભી રહી જશે, નહીંતર પડી જાય છે। જુઓ, આ ટાઈપ ઊભી રહી જાય છે। અને આવી જ રીતે આપણે જે આપણી પાસે કલરની કોડી છે એ ટાંકી લઈશું। અને આ મેં નાની રિંગ લીધી છે, અને બીજું એક વસ્તુ બનાવીશ એમાં મેં મોટી રિંગ લીધી છે, જાડી, જે પેલું આવે છે ને આપણે અંબોડા ઉપર બહુ નાખી છે એ ટાઈપ છે। અને જુઓ, આ જ રીતે કલરનું આપણે ટાંકી લઈશું। તમે તમારી પસંદનું જો, અથવા તો તમે વ્હાઈટ ટાંકો તો પણ ચાલે છે, સરસ લાગે છે। પરંતુ આમાં મેં જે મોતીનું મારે કોમ્બિનેશન કરવું છે, તો હું એકદમ કલરફુલ લાગે એવું જ નવરાત્રિમાં કરવું હોય તો આપણે આ રીતે કલરની ટાંકી શકીએ। અને હવે આપણે યલો ટાંકી દઈશું। અને જુઓ, હવે આપણી જે રિંગ છે માથાની એ તૈયાર થઈ ગઈ છે, ટકાઈને છે ને। અને જુઓ, આ રીતે ઊભી કોડી રહી જશે, એકદમ ટાઈટથી બાંધશો એટલા માટે। અને હવે આપણે નીચે આ 3 કોડી છે એને ગાંઠ મારી અને બાંધી લઈશું, અને વધારાનો દોરો પણ કાપી નાખીશું। ત્યારબાદ આપણે જે મારી પાસે વુડના મોતી છે મેં એ લીધા છે। અને તમે જો વ્હાઈટ કોડી આમાં ટાંકો તો એમાં વ્હાઈટ મોતી લેજો, તો જ મસ્ત લાગશે। અને જુઓ, આ મેં કલરવાળી કોડી લીધી, એટલે મોતી પણ બધા કલરવાળા લીધા છે। અને રંગબેરંગી, અથવા તો તમે, આપણે 3 લાઈન બનાવવાના છીએ નાના મોટી, જેથી કરીને સ્ટેપ મારીએ અંબોડામાં, જ્યારે આ નાખી ત્યારે સ્ટેપ રહીએ, અથવા તો પોનીમાં નાખો તો પણ। અને પોનીમાં નાખો તો પણ થઈ જાય છે। અંબોડામાં સેજ જો જાડાવાળું હોય તો ટૂંકું પડે, તો તમારે મોટી રિંગ આવે છે એ લેવાની। મેં આ નાની છોકરી માટે બનાવેલું છે, તો હું નાની રિંગ લીધી છે। અને જુઓ, આ રીતના ટાંકી લેવાનું। હવે આપણે જે બીજું પરોવશું એથી સેજ લાંબુ પરોવશું, એવી રીતના 3 સ્ટેપ બનાવશું। અને જ્યારે આ પોનીમાં નાખી ત્યારે ઉપર પિન મારી દેવી, જેથી કરીને નીચે લસરી ન જાય। અને અંબોડામાં તો ઓલરેડી ટાઈટ બેસી જ જાય છે। જુઓ, આ રીતે આપણે 3 ટાંકી લઈશું। જુઓ, તમે જોઈ શકો છો, સ્ટેપ બાય સ્ટેપ કરેલા છે। અને હું નાખીશ ત્યારે તમને બતાવીશ કે આ જુઓ કેવી રીતે મસ્ત લાગે છે।
અને હવે આપણે ત્રીજું જે મોટું એકદમ બો આવે છે લીધું છે અને કાચ પણ મેં મોટા લીધા છે. તો આ રીતે આપણે 4 કાચ ટાંકી લઈશું. અને તમે જો વધારે ટાંકો હોય તો 5 પણ સમાય જ જાય છે. મેં ઓલરેડી 4 ટાંક્યા પછી તો જો ઉખેડું તો ખરાબ દેખાય એટલા માટે 4માં જ બનાવી લીધું છે. પરંતુ જો આ ટાઈપ મોટું હોય તો 5 કાચ આરામથી સમાઈ જાય અને કોડી પણ રહી જાય છે. અને આપણે આમાં પણ કોડી ટાંકીશું. જુઓ આ ટાઈપ બધા કાચ ચોંટાડી દઈશું. થોડી વાર માટે આપણે રાખી દઈશું. અને હવે આપણા કાચ સુકાઈ ગયા છે જોઈ લો. અને હવે આપણે આમાં પણ કોડી ટાંકીશું. અને આમાં તમે વ્હાઈટ કોડી ટાંકો તો પણ સરસ લાગે છે. મારી પાસે ઓલરેડી કલરવાળી છે તો હું કલરવાળી જ ટાંકીશ. તો મેં સૌથી પહેલાં પીળી લીધી છે અને એને બંને સાઈડ જુઓ આ રીતે 2 કોડી રાખીશું આપણે અને ટાંકી લઈશું. હવે જુઓ આપણે કલરની કોડી પણ ટકાઈ ગઈ છે. તો હવે આપણે જે ગોલ્ડન કલરની જે ઝીણી લેસ આવે છે આ ટાઈપ જે આપણે બંગડીમાં એમાં બાંધી છે એ લેસ લઈ અને એને ફરતી આ રીતે વીંટી લઈશું. જુઓ અને એક છેડો ખુલ્લો રાખો. ચોંટાડવા કરતાં મારું તો અનુમાન એ જ સાચું છે કે જે આપણે ગાંઠ મારી દઈશું તો સરસ લાગશે અને છૂટશે પણ નહીં. કારણ કે જો વારંવાર નાખવામાં આવે, આ કંઈ એકવાર તો નથી નાખવાના, વારંવાર નાખવામાં આવે તો ચોંટાડેલી હોય તો પટ્ટી નીકળી જાય છે. એના કરતાં પેલો છેડો જે આપણે બાંધવા માટે રાખ્યો હોય એની આરે ગાંઠ જ બાંધી દઈશું. એટલા માટે જુઓ આ છેડા આરે. અને જુઓ થઈ ગયું હવે આપણું તૈયાર. જુઓ તમે હાફ અંબોડામાં પણ બહુ મસ્ત લાગે છે. અને ઓલરેડી પૂરો અંબોડો હોય તો પણ સરસ જ લાગે છે. અને હજી હું એક રીતે બતાવીશ જે પિનમાં આપણે બનાવી છે દોરી એ. અને હવે જુઓ આપણું જે પેલું કોડીનું હતું એ તમે જોઈ શકો છો. એ પણ બહુ મસ્ત લાગે છે. આ પણ મેં હાફ અંબોડામાં જ તમને બતાવેલું છે. આને તમે પોનીમાં પણ નાખી શકો, પરંતુ એમાં ઉપર કાળી પિન લગાવી દેવી જેથી કરીને લસરે નહીં. હવે તમે જોઈ શકો આ પીનો મેં જે આપણે બનાવ્યું હતું એ મેં સાઈડમાં નાખ્યું છે. એટલે તમે માથામાં 1-2 પિન નાખવી તો નાખી શકો. મેં તો બધી ભરી દીધી છે માથામાં જ, કારણ કે વિડીયોમાં બતાવવા માટે. અને હવે જો હું એક નવી રીત તમને બતાવું. આપણે જે બો બનાવ્યું હતું એને પોનીમાં નાખી દઈશું પહેલાં તો, અને ઉપરથી આ રીતે પીનો નાખી દઈશું. જુઓ આ જ રીતે આપણે બધી પિન એમાં નાખી દઈશું. તો તમે આ રીતે પણ નાખી શકો. જુઓ એકદમ મસ્ત લાગી રહ્યું છે. અને તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. અને તમે કેવા વિડીયો જોવા માંગો છો એ પણ કહેજો, કારણ કે હમણાં દિવાળી નજીક આવશે તો એ વિડીયો પણ આપણે બનાવશું. અને જુઓ તમે જોઈ શકો છો કેટલું મસ્ત લાગી રહ્યું છે. અને વિડીયોને લાઇક શેર કરવાનું ન ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા. જુઓ છે ને. થેન્ક યુ ફોર વોચિંગ.